કાલે હું નીચે આંટો મારવા નીકળ્યો હતો, તો એક લેડીઝ ડિફરન્ટ બેઠી હશે બાજુમાં, એને એવું કહેતી હતી કે અમારા એ તો સવારે નાસ્તો જ નથી કરતા. બોલ, એમને ટેવ જ નથી. તો મારે એને એટલું કહેવું છે, કઈ નાસ્તો એટલે નથી કરતો કારણ કે તું નાસ્તો કરાવતી નથી. 8 વાગે ઉઠી એ માણસ પૌવાની લારીએ ઉભો રહે છે કારણ કે એને ભૂખ લાગી છે. શું હાલત હશે એની? એક હાથમાં હેલ્મેટ, બીજા હાથમાં બેગ, સપના, લારી આગળ જઈને ઉભો રહે. પૌવા કઈ રીતે ખાય? 2 હાથ ઓક્યુપાઈડ છે. પૌવા ચમચીથી પૌવા, આ છે હાલત. અને એનું કારણ તું જ છે. એવું નથી એને ભૂખ નથી લાગતી, એને ભૂખ બહુ જ લાગતી હતી. એને એક વાર તને કીધું કે બાબુ ભૂખ લાગી છે, પૌવા બનાય ને. તે શું કીધું? કાલ રાતે તો ખાતું હતું. આ તકલીફ છે. રિસ્પેક્ટ યોર હસબન્ડ. જો તમે રિસ્પેક્ટ નહીં કરો હસબન્ડની, તો પણ એટલું જ બીશે જેટલું પહેલા બીતા હતા. પણ નાસ્તો કરાવડાવો, બરોબર ને?